નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી એલસીબી પોલીસે 1,83,790 ચોરીના સિગરેટો સહિત મુદ્દામાલની સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। નવસારી જિલ્લામાં બનેલા ગુનાઓના આરોપીને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઝડપી પાડવા માટે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને દિગ્વિજયસિંહે બાતમીના આધારે એલસીબીની ટીમે સુરત ખાતે રહેતા 21 વર્ષીય દર્શન રમેશ ઉનાગર અને 27 વર્ષીય નીતિન કંવરસેન વર્માને નવસારી રિંગ રોડ ઉપર આવેલ સરકારી આવાસ પાસેથી રેલવે સ્ટેશનથી વેરાવળ નાકા તરફ જતા રોડ ઉપરથી ઝડપી પાડી અને તેમની પાસેથી ચોરીના 1,08,790ની કિંમતના અલગ અલગ કંપનીના સિગારેટના જે જથ્થો છે, આ ઉપરાંત 25,000ની કિંમતના મોબાઈલ, ટોટલ 1,83,790નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીના વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।